ચાલો આપણે ઈ થઈ ગયું તો ને પચક ખાણેનમ ભંતે જીવે કિમ જનયઈ. હા. હા, હવે પ્રત્યાખ્યાન એટલે પ્રતિક્રમણના 6 આવશ્યક એ આપણે કરી લીધા. સામાયિક, 24 વંદના, પ્રતિક્રમણ, કૌશક અને પ્રત્યાખ્યાન, આ 6 આવશ્યક થયા. હવે આગળનું સૂત્ર 15મું છે. 15મું સૂત્ર છે થવથુઈ મંગલેનમ ભંતે જીવે કિમ જનયઈ. થવથુઈ મંગલમ, સ્તવન અને સ્તુતિ, એટલે સૂત્ર અને સ્તુતિ. તો એનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવ એટલે સૂત્ર, એટલે થોડા ટૂંકામાં હોય, નાના હોય તો એ સ્તવ છે, અને સ્તુતિ છે એ લાંબી હોય, એટલે ભક્તામર જેવા 48 શ્લોકના હોય, અને ઉવસગરમ 5 શ્લોકનું છે. તો જે સંક્ષેપમાં હોય, ટૂંકા હોય અને સૂત્રાત્મક, સૂત્ર એટલે ઓછામાં ઓછા અક્ષર જેમાં હોય એ સૂત્ર કહેવાય. અને સ્તવ એટલે એમાં થોડી સંખ્યા મર્યાદિત છે, લિમિટેડ શ્લોક છે એમાં, તો એ સ્તવ છે. અને જે લાંબી વિસ્તારમાં સ્તુતિ કરવામાં આવી છે એ છે સ્તુતિ. થવથુઈ મંગલેનમ નાન દંસન ચરિત બોધિ લાભમ જનયઈ. સ્તુતિ કરવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિ લાભને પ્રાપ્ત થાય છે. જ્ઞાનનો લાભ થાય છે, જ્ઞાનનો લાભ મળે, દર્શનનો લાભ મળે, ચારિત્રનો લાભ મળે અને બોધિ, એટલું લાભ એને પ્રાપ્ત થાય. પછી જ્ઞાન, દંશન, ચરિત બોહિ લાભ સંપન્નેયમ જીવે અંતકિરિયમ. અંતકિરિયમ એટલે અંતિમ ક્રિયા, શરીરની જે અંતિમ ક્રિયા છે એ ક્યારે? જ્યારે નિર્વાણ પ્રાપ્ત થાય એ વખત જ્યારે શરીર છૂટે, શરીર છૂટ્યા પછી એ શરીરને પાછું આત્મા ધારણ નહીં કરે, કારણ કે મોક્ષ થઈ ગયું એનું, કર્મ નથી, કર્મ બંધન બધા ક્ષય થઈ ગયા, બાંધેલા કર્મ બધા ક્ષય થયા, નવા કર્મ બાંધ્યા નહીં, એટલે નવું શરીર મળ્યું નહીં. એટલે શરીર નહીં મળ્યું તો પછી શરીરની જે અંતિમ ક્રિયા છે એ ભાવમાં એને પૂરી કરી. એટલે નિર્વાણ, મોક્ષ લાભ, મોક્ષના યોગ્ય જે ભાવ આવવા જોઈએ, ગુણ આવવા જોઈએ, એ બધું એને પ્રાપ્ત થાય. યા તો મોક્ષ પ્રાપ્ત થાય અથવા કપ્પ વિમાન ઉવવત્તિગમ. કલ્પ, કલ્પ એટલે વૈમાનિક દેવતા, વિમાન, વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય, ઉવવત્તિગમ ઉત્પન્ન થવા યોગ્ય, એટલે વૈમાનિક દેવોમાં, દેવલોકમાં જન્મ લે એવા કર્મ એની આરાધના કરે છે. યા મોક્ષમાં જાય યા વૈમાનિક દેવલોકમાં જાય. આવી ધ્યાનમાં જે સ્તવસ્તુઈ મંગલ દ્વારા જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિ એટલું પ્રાપ્ત થાય, અને એ પ્રાપ્ત થવાથી જીવ મોક્ષગામી થાય, અને અથવા દેવલોકમાં, વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થવા યોગ્ય આરાધના એ કરે છે. થવથુઈ મંગલેનમ ભંતે જીવે કિમ જનયઈ. સ્તવ અને સ્તુતિ એના મંગલથી, સ્તવ સ્તુતિ મંગલમ, સ્તવન કરવું, ભગવાનની સ્તુતિ કરવી એ મંગલ રૂપ છે, એટલે એને મંગલ શબ્દ જોડ્યું છે. થવથુઈ મંગલેનમ નાન દંસન ચરિત બોહિ લાભમ જનયઈ. થવથુઈ મંગલમ સે, થવથુઈ મંગલમ થી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિનો લાભ પ્રાપ્ત થાય છે. નાન દંસન ચરિત બોહિ લાભ સંપન્ને યનમ જીવે અંતકિરિયમ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, બોધિનો લાભ થવાથી જીવ અંતકિરિયમ અંતિમ ક્રિયા કરે છે, એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે. અથવા કપ્પ વિમાન વૈમાનિક દેવતાના કલ્પમાં
સ્વર્ગમાં ઉવવત્તિગમ ઉત્પન્ન થવા યોગ્ય આરાહનમ આરાહેયી આરાધના કરે છે. આવી ધ્યાનમાં એમાં યશાજી કઈ પૂછવું મહારાજ છે? મચાઈ વંદામી હા હાજી તમે સાતામાં મિચ્છામી હા દુક્કડમ એકદમ આનંદમાં વિચામી દુકડમ બધાને હાજી મને પૂછ્યું બોલો. હતું કે આ કલ્પ વિમાન જ કેમ મેન્શન કર્યું ને કલ્પાતીત ના કર્યું, એટલે ડિફરન્સ કેમ આવ્યો? નહીં નહીં કલ્પાતીત નથી. કલ્પાતીત તો જીનકલ્પિત છે. તો જીનકલ્પિત થવાથી નથી એની વાત. એને સ્વર્ગમાં વૈમાનિક દેવલોકમાં જાય. પછી આગળ અહીંયા કલ્પ વિમાન એટલે જે કલ્પ વિમાન છે ઈ ને પછી નવગ્રહ ને અનુત્તર વિમાન એમાં મેન્શન નથી કર્યું કે આમાં ના ગ્રૈવેક નું નથી, વૈમાનિક નું ખાલી છે. ખાલી વૈમાનિક દેવલોક નું છે. વૈમાનિક દેવતાના કલ્પમાં એ યોગ એને પ્રાપ્ત કરવા યોગ્ય આરાધના કરે છે. અહીંયા ખાસ તમારે જાણવું જોઈએ કે જ્ઞાન અને બોહિ બે શબ્દ વાપર્યા છે. જ્ઞાન અને બોધિમાં શું ફરક? આપણે લોગસનો પાઠ બોલીએ તો એમાં પણ આરોગ્ય બોહિ લાભમ ત્યાં પણ બોધિ છે. અને બોધિ બીજમ દદાતું એટલે ભગવાન પાર્શ્વનાથનું પ્રાર્થના છે ને, સ્તોત્ર છે ને કિંકરપુર, એમાં લાસ્ટ લાઈન છે બોધિ બીજમ દદાતું, બોધિ બીજ આપો. અને જ્ઞાન અને બોધિ લગભગ સમાન છે. જ્ઞાન જ બોધિ છે, બોધિ જ્ઞાન છે, પણ થોડું ફરક છે. જ્ઞાન એટલે શું છે કે જાણી લીધું, નવ તત્વ જાણી લીધા. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, પણ એ ખાલી જાણ્યું છે, એની સમજ નથી આવી, જીવનમાં એ ઉપયોગમાં નથી આવી. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, ચારિત્ર ઉપયોગ જે છે તો એ જ્ઞાન સુધી રહ્યું છે, ઉપયોગમાં નથી આવ્યું, એટલે અનુભૂતિમાં નથી આવ્યું. હવે ભગવાનની આપણે વાણી સાંભળીએ તો આપણું શ્રુત જ્ઞાન થયું. અને શ્રુત કેવલી એટલે શું કે જે કેવલ જ્ઞાનીને જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એને થઈ ગયું છે. પણ શ્રુત કેવલી અને કેવલ જ્ઞાનમાં ફરક શું છે કે એ જ્ઞાન એમનું પોતાનું નથી, અનુભૂતિનું નથી. કેવલ જ્ઞાનીનું જ્ઞાન જે છે પોતાના અનુભવનું જ્ઞાન છે, અને શ્રુત કેવલીનું જ્ઞાન જે છે એ સાંભળેલું જ્ઞાન છે. ફરક આવ્યું ધ્યાનમાં બોધિ અને જ્ઞાનનું? એક તમને ખાલી રેસીપી તમે શીખો, ફોન કરીને કોઈને પણ જેને આવડે છે અથવા મમ્મી છે કોઈને પણ તમે ફોન કરીને રેસીપી જાણી લો તો એ જ્ઞાન થયું તમારું. પણ તમે જ્યારે રસોઈ કરો છો અને એ ચીજ બનાવો છો તો એ તમારી શું થઈ? આવડત થઈ ગઈ, તમને આવડે છે. જ્યાં સુધી રેસીપી સાંભળી છે ત્યાં સુધી તમને આવડે છે એમ ના કહેવાય. પણ જ્યારે તમે એક વખત કહેશો કરશો તો સારું નહીં થાય, બીજી વખત પાછો કરશો તો ક્યાંય રસ્સો વધારે થઈ જાય, તો ક્યાંય બળી જાય, તો કઈ થઈ જાય, તો એ નહીં. એકદમ બરાબર પરફેક્ટ થવું એટલે શું થયું કે તમને આવડત તમારા પાસે આવી ગઈ કે આ કેવી રીતે કરવું એ તમને આવડે છે. તો બોધિ એટલે એ જ્ઞાન. હા બોલો. આ ત્રણેયની બોધિ કહેવાય? આ ત્રણેયની બોધિ કહેવાય? જ્ઞાન બોધિ, દર્શન બોધિ અને ચારિત્ર બોધિ એમ કહેવાય? ના, ખાલી જ્ઞાનની બોધિ. જ્ઞાન પહેલા પછી બોધિ. એટલે જ્ઞાન અનુભવમાં આવ્યું અને અનુભવમાં આવ્યા પછી આચરણમાં આવ્યું. આચરણમાં આવ્યું એટલે ચારિત્ર થયું. યશાજી મહારાજ, હા તો યશાજી મહારાજ આપને જ્ઞાન આચરણમાં અનુભવ થાય તો એ ચારિત્ર જ ના કહેવાય? ચારિત્ર કહેવાય. આચરણમાં આવે એ ચારિત્ર. હા, તો બોધિ ને ચારિત્ર સરખા થાય ને? નહીં. હવે તમને ઘણી બધી ચીજો આવડે છે તો એ તમારી બોધિ થઈ ગઈ. પણ જ્યારે તમે રસોઈ કરો ત્યારે 2 ચીજ 3 ચીજ જે બનાવો એ ચારિત્ર થયું. આવ્યું ધ્યાનમાં? હા બરાબર.
તમને રેસીપી ખબર નથી, તમે રેસીપી જાણી લીધી, તમારું જ્ઞાન થયું, પછી ઘણી વખત કરતા 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 એકદમ પરફેક્શન આવી ગયું, એટલે એ પરફેક્શન આવી ગયું એટલે બોધી આવી ગઈ. પણ જ્યારે તમે બનાવો છો રોજ, ત્યારે 2-4 વસ્તુ બનાવો, તો એ 2-4 વસ્તુ બનાવી એ આચરણ થયું, ચારિત્ર થયું. એટલે સત્તામાં પડ્યું છે, બોધિ સત્તામાં છે, જ્ઞાન સત્તામાં છે. યશજી મહારાજ, તો આપણે જે લોગસમાં ને બોહિલાભમ કહે છે, તો એ હા, ઈ સમ્યક બોલ. દર્શનની લાભ માંગે છે કે સમ્યક જ્ઞાનનો લાભ માંગે છે? સમ્યક જ્ઞાનનો. ઓકે, થેન્ક યુ. અને ત્યાં લોગસના પાઠમાં જે લાભ છે ને, એ લાભ એટલે ઐશ્વર્ય છે. આપણે શુભ લાભ લખીએ ને દિવાળીના વખતે, તો શુભ અને લાભ, સારું, મંગલમય, અને લાભ એટલે પ્રાપ્તિ. અહીંયા જે છે એ બોધિ લાભ, બોધિનો પ્રાપ્તિ. અહીંયા ઐશ્વર્ય નથી. ઐશ્વર્ય છે પણ કોનું? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિનો ઐશ્વર્ય. ત્યાં ઐશ્વર્ય સેપરેટ છે, ભૌતિક ઐશ્વર્ય છે ત્યાં. લોગસના પાઠમાં એટલે એક જ શબ્દ હોય, અર્થ અલગ અલગ હોય, પણ એ સંદર્ભના હિસાબથી એના અર્થ લેવા પડે ઘણી વખત શબ્દોના. તો ત્યાં લોગસના પાઠમાં જે છે, તો આરોગ્ય, બોધિ, લાભ, સમાધિ. કારણ શું છે? જો લાભ અહીંયા શું છે? લાભ લાસ્ટમાં આપ્યું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, બોહિ, લાભમ. લાભ લાસ્ટમાં છે, એટલે એની જ્ઞાનની પ્રાપ્તિ, દર્શનની પ્રાપ્તિ, ચારિત્રની પ્રાપ્તિ. પણ આ લોગસના પાઠમાં શું છે કે આરોગ્ય, આરોગ્ય પછી બોધિ, પછી લાભ. પછી લાભ લાસ્ટ નથી. જો લાસ્ટ હો તો તમે એમ કે તમને આરોગ્ય લાભ થાય, બોધિ લાભ થાય, એમ તમે કહી દીધું, પણ એ લાસ્ટમાં નથી. પછી આગળ શું છે? સમાહિ વરમ ઉત્તમમ દિનતુ. સમાધિ ઉત્તમ, ઉત્તમ તમારું ત્યાં લાસ્ટ શબ્દ છે. એટલે બોધિ પણ ઉત્કૃષ્ટ જોઈએ, લાભ પણ ઉત્કૃષ્ટ જોઈએ, સમાધિ ભાવ પણ ઉત્કૃષ્ટ જોઈએ. આવી ધ્યાનમાં? જ્યારે એક લાસ્ટમાં જ્યારે શબ્દ બોલીએ તો એ શબ્દનો અર્થ બધા સાથે થાય, અને વચમાં આવે તો એનો અર્થ બદલાઈ જાય. તો અહીંયા શું છે? લાસ્ટમાં છે, એટલે જ્ઞાનનું લાભ, દર્શનનું લાભ, ચારિત્રનું લાભ અને બોધિનો લાભ. એટલે 4 વસ્તુનો લાભ થયું. અને ત્યાં શું થયું? લાભ સેપરેટ થઈ ગયું. આરોગ્ય, બોધિ, લાભ, સમાધિ અને ઉત્તમમ. એટલે ઉત્તમ લાસ્ટ થયું, એટલે ઉત્તમનો અર્થ બધા સાથે આવી જશે. ઉત્તમ આરોગ્ય, ઉત્તમ બોધિ, ઉત્તમ લાભ, ઉત્તમ સમાધિ. આવી ધ્યાનમાં? હા યશજી મહારાજ, સમાધિ એટલે એકતા, આત્માની ને આત્મામાં રમણતા, એ સમાધિ કઈ? હા, આત્મામાં આત્મ રમણતા. અને એમાં વિચ્છેદ ન થાય, અખંડ રહે. હવે આગળનું સૂત્ર 16મું. કાલ પરિલેહનયાએનમ ભંતે જીવે કિમ જનયૈ. કાલની પ્રતિલેખના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય? કાલ પરિલેહનયાએનમ નાનાવર્ણિજમ કમ્મમ ખવેઈ. કાલ પ્રતિલેખના કરવાથી જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય થાય છે. એક તો કાલ દ્રવ્ય છે અને એનું પ્રતિલેખન, અને એનાથી ઘાતી કર્મનો ક્ષય થાય છે, જ્ઞાનાવર્ણ્યનો. તો એ કેમ છે? કાલ પ્રતિલેખના. આપણે પ્રતિલેખના એટલે એમ સમજીએ કે કપડાનું પ્રતિલેખન, પાત્રનું પ્રતિલેખન, એટલે ભંડોપકરણનું પ્રતિલેખન. જ્યારે તમે પ્રતિક્રમણ કરો તો એમાં પણ મુપત્તિનું પ્રતિલેખન કરો છો, બરાબર? તો પ્રતિલેખના એટલે શું? કે બરાબર સરખી રીતે જોવાનું, અને ક્યાંય જીવ જંતુ હોય કે કઈ અસુચિ હોય તો એ કાઢી નાખવાની. તો કાલની પ્રતિલેખના શું છે? એટલે કાલની પ્રતિલેખનાનો અર્થ આજની ભાષામાં આપણે કહીએ કે જેનાથી આપણે સહેલી સમજી શકીએ
તો કાલ પરિલેહના મતલબ ટાઈમ મેનેજમેન્ટ, સમયનો સંવિભાગ. આવી ધ્યાનમાં? હા. સમયનું સંવિભાગ એટલે તમારું ટાઈમ કેવી રીતે ક્યાંય કઈ જગ્યા વાપરવાનું એનું પૂરું પ્લાનિંગ જોઈએ. તમે ટાઈમનો એક પ્લાનિંગ કરો તો તમારે તમારું ઘણું બધું સમય તમે બચાવી શકો. હવે આપણે મોલમાં જવું છે અને તમે બેનપણીને ને બધાને ફોન કરો કે આપણે 12 વાગ્યાના આસપાસમાં જશું. 12 વાગ્યાના આસપાસમાં જશું એટલો મતલબ કોઈ 11 વાગે આવશે, કોઈ 1 વાગે આવશે. તો તમારું ટાઈમ તો 2 કલાક બગડ્યું. તમે રાહ જોઈને તૈયાર થઈને 2 કલાક સુધી બેસી ગયા. 11 વાગ્યાથી 1 વાગે એ પહેલા આસપાસ કીધું એટલે 12 ના પહેલા 12 ના પછી. એના કરતા રાઈટ ટાઈમ 12 વાગે અથવા 12:30 સુધી. તો એવી રીતે કરો તો તમારું કેટલું ટાઈમ બચે? બચે કે નહીં બચે? તમે એમ કહો કે મારે બરાબર 10 થી 12 વાગ્યા સુધીમાં રસોઈ કરવાની, 2 કલાકમાં થવું જોઈએ. પછી મને કેવી રીતે કરવાનું? શું શું તૈયારી કરીને રાખું તો મારું 2 કલાકમાં બધું કામ પતી જાય? એટલે જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો, ટાઈમનું બરાબર શેડ્યુલ બનાવો, ટાઈમનું પ્લાનિંગ કરો કે અહીંયાથી તમને ઓફિસ જતા કેટલો ટાઈમ લાગે છે. જો 15 મિનિટ લાગતા હોય અને અડધી કલાક પહેલા ઘરથી નીકળો તો પછી એનો કઈ 15 મિનિટ તમારા વેડફાઈ ગયા ને. 15 મિનિટ તમે બચાવી શકો. એટલે એક નાના નાના કામમાંથી અને પછી આપણે વિચારીએ કે મને રસોઈમાં 2 કલાક જ જોતા હતા, પછી 3 કલાક કેમ લાગ્યા? તો હવે હું કાલથી ધ્યાન રાખીશ કે મને 2 કલાકમાં પતાવવું છે. તો કેવી રીતે કરવાનું એ કરવાનું. હવે તમે રસોઈ કરવા જાઓ અથવા નહાવા જાઓ તો પહેલા 12 વાગે નહાવા જવાનું છે, સવારના 7 વાગે નહાવા જવાનું છે, તો 7 વાગે પછી કપડાં ગોતો, પછી એક અહીંયા એક ત્યાં પછી આને યાદ આવે કે અરે ઓલી બેડશીટ નથી બદલાવી, ઈ નથી કર્યું, ઊ નથી કર્યું. પછી ફરતા પછી વચમાં 2-4 જણને ફોન કરો. તમારે હવાનો ટાઈમ ક્યારે? અને એ જ તમે વિચારો કે સવારના મારે અડધી કલાકમાં પતાવવું છે બધું. એટલે સવારના તમે જ્યારે ઉઠો ત્યારે જ બેડશીટ ચેન્જ કરો. તમે કપડાં બરાબર સરખી રીતે પ્રેસ કરીને આવે એટલે તરત જ બાથરૂમમાં મૂકી દો તમારા પહેરવાના કપડાં. તો એ તમે ટેબલ ઉપર રાખો, પછી સવારના ગોતો, પછી ત્યાં ઈ કરો. તો એ જ્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીએ, ટાઈમનું પ્લાનિંગ કરીએ તો આપણું ઘણું બધું ટાઈમ આપણે બચાવી શકીએ. અને એ ટાઈમનો પ્લાનિંગ કરવાના પાછળ બધા કામોનો પણ પ્લાનિંગ થાય છે. કે ઓફિસ ગયા પછી બધાને ફોન કરીને કહું કે હું ઓફિસ આવી ગયું છે, તમે લોકો આવો. એટલે એ લોકો આવે એટલે બધાને એના પહેલા આગલે દિવસે જ એને ફોન કરીને રાખી દઈએ કે કાલે હું 2 કલાક મોડેથી ઓફિસમાં આવીશ અને પછી આપણે મીટિંગ કરશું. એટલે બધા લોકો એ પ્રમાણે તૈયારી કરીને આવે. એટલે બધાનો ટાઈમ બચે અને આપણું પણ ટાઈમ બચે. તો આ એક પ્લાનિંગના પાછળ આખું પ્લાનિંગ ચેન્જ થાય છે. તમે રૂમમાં પણ એક ચીજ બદલાવો એટલે આખી રૂમનો સજાવટ બદલી જાય છે, ડેકોરેશન બદલે છે. તમે એમ વિચારો કે મારે બેડ આ બાજુમાં રાખવાની છે અને એને બદલાવીને આપણે ઉલટી બાજુમાં કરી, એટલે એ બાજુમાં સોફા હશે તો એ સોફા હટાવીને બીજી જગ્યા કરવા પડશે. તો એકનો ચેન્જ કરતા બધું બદલાય છે. એક બદલો તો બધું બદલાય છે. તો આ બધામાં કોણ એવું છે કે જેને બદલાવાથી બધું સિસ્ટમ આખી બદલે છે? તો એ સૌમાં વધારે પ્લાનિંગની વાત છે એ ટાઈમની. એટલે સ્કૂલનો પણ ટાઈમ ટેબલ હોય, જોબનું પણ ટાઈમ ટેબલ હોય કે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમારે કામ કરવાનું, 8 કલાક કરવાનું, 6 કલાક. ટિફિન ટાઈમનું પણ ટાઈમ હોય કે ટિફિન અવર્સ તમારા ક્યારે છે.
તમારે સુવાનું ક્યારે છે, તમારે સ્વાધ્યાયનું ક્યારે છે. અને પછી તમે જ્યારે પ્લાનિંગ કરશો તો ઘણું બધું સમય તમારા પાસે હાથમાં આવશે. અને સમય હાથમાં આવે એટલે તમે પછી જે તમે સુરક્ષિત કર્યું સમય એનું પણ એક સરખી રીતે પ્લાનિંગ કરી શકો છો. તમે સ્વાધ્યાય માટે ટાઈમ કાઢી શકો છો, તમે પોતા માટે ટાઈમ કાઢી શકો છો, તમે છોકરાઓને ભણાવવું હોય તો એના માટે કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો એના માટે પણ તમે ટાઈમ કાઢી શકો છો. તો એટલા માટે કીધું કે કાલ પરિલેખનયાએ નમ ભંતે જીવે કેમ જનયે. કાલની પ્રતિલેખના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? તો એ કાલની પ્રતિલેખના કરવાથી તમારી ચિંતન શક્તિ વધે છે, તમારી પ્લાનિંગ કરવાની આવડત કલા આવી જાય છે, તમારી આર્ટ આવી જાય છે. અને પ્લાનિંગ કરવાની આર્ટ આવે, મેનેજમેન્ટની એક આર્ટ તમારા હાથમાં આવે એટલે તમે એક જગ્યા મેનેજમેન્ટ કરો તો બધી જગ્યા મેનેજમેન્ટ કરી શકો. બિઝનેસમાં મેનેજમેન્ટ આવે, ઘરમાં આવે, રસોઈમાં આવે, કામમાં આવે, દરેક વાતમાં આવે. અને તમારા પાસે ઘણું બધું ટાઈમ તમને ફ્રી મળે. પછી એ ફ્રી મળેલા ટાઈમમાં તમે સ્વાધ્યાય કરો, તમે સારું મ્યુઝિક સાંભળો, તમે શું હજી કોઈ નવી પ્રવૃત્તિ, કોઈને ભણાવવું હોય, કોઈને સોશિયલ વર્ક કરો, એ કરો. તો એનાથી શું થાય છે? સૌથી પહેલું છે કે જેના પાસે જ્ઞાન હોય, જે બુદ્ધિમાન હોય, એ પ્લાનિંગ સરખું કરે તો જ્ઞાનાવરની કર્મનો ક્ષય થાય છે. જ્ઞાનાવરણ્ય કર્મનો ક્ષય થાય એટલે ભગવાન મહાવીરને જ્યાં કેવલ જ્ઞાની કીધું છે, સર્વજ્ઞ કીધું છે, સર્વ જ્ઞાનને જે જાણે છે, સંપૂર્ણ જ્ઞાનને જે જાણે છે, સર્વજ્ઞ છે. એમનું બીજું એક ખૂબ મોટું સારું વિશેષણ છે. શું છે? સમયજ્ઞ, જે સમયને જાણે છે. સર્વજ્ઞ અને સમયજ્ઞ. અને ભગવાન મહાવીર પણ તમે સુક્તિ ત્રિવેદીમાં સુક્તિ વાંચી છે કે ખણમ જાનઈ સે પંડિયે, જે ક્ષણને જાણે છે, જે એક એક ક્ષણને જાણે છે, એ પંડિત છે, એ જ્ઞાની છે. એટલે જ્ઞાનાવન્ય કર્મનો ક્ષય કરવું હોય તો આપણું શિડ્યુલ બરાબર હોવું જોઈએ, આપણું પ્લાનિંગ બરાબર હોવું જોઈએ. કે મારે 10 મિનિટમાં એક પેજ વાંચવાનું છે તો 10 મિનિટમાં એક પેજ કેમ ન વાંચું મેં? એટલે કેમ ન થયું આ પ્રશ્ન ઉભો થાય છે. જ્યાં જ્યાં વેસ્ટેજ થયું છે એ વેસ્ટેજ ઉપર ધ્યાન જાય અને એને રોકવાની આપણે કોશિશ કરીએ કે આપણું ક્યાંય પણ ટાઈમ બગડે નહીં. એટલે ટાઈમ બગડે એટલે જીવન બગડે. આપણા પાસે લિમિટેડ ટાઈમ છે અને એ ટાઈમ પર નક્કી કરેલું છે. એમાં એક પણ ક્ષણ વધાવી ન શકીએ, ઘટાડી ન શકીએ. આપણું જન્મથી લઈને મૃત્યુ સુધીનો જેટલું આયુષ્ય કર્મનો બંધ થયું છે એટલું જ આયુષ્ય આપણી પાસે છે. 50 વર્ષ કહો, 60 વર્ષ કહો, 70 વર્ષ કહો, એટલું સમય આપણા પાસે છે. હવે આપણી બુદ્ધિમાની એમાં છે, આપણે જ્ઞાની ત્યારે કહેવાય કે આપણે આપણા બધા જીવનનો, આખા જીવનનું પ્લાનિંગ કરી લઈએ કે અમુક સમયમાં આટલા વર્ષની ઉંમર થાય તો મારે રિટાયર થવું છે, આટલા વર્ષની ઉંમર થાય તો મારે છોકરાઓને બધું સોંપી દેવાનું છે, આટલા વર્ષની ઉંમર થાય તો મારે હવે થોડું પોતાના માટે, સ્વાધ્યાય માટે, ભણવા માટે, સોશિયલ વર્ક માટે ટાઈમ કાઢવાનું છે. એટલે પ્રાચીન પદ્ધતિ પણ હતી કે બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એટલે ક્યાં સુધી ભણવાનું છે, ભણ્યા પછી ગ્રહસ્થ જીવન કેટલા ત્યાં સુધી જવાનું છે, એના પછી બધાથી નિવૃત્ત થવાનું છે. એટલે ગ્રહસ્થ જીવન લેવું છે. તો આ બધું પ્લાનિંગ, આપણા આખા લાઈફનું પ્લાનિંગ, આપણા અઠવાડિયું, આપણા મહિનાનું, વર્ષનું પ્લાનિંગ, મહિનાનું પ્લાનિંગ, અઠવાડિયાનું પ્લાનિંગ અને પછી રોજનું પ્લાનિંગ. બરાબર? તમે બિઝનેસમાં 1 વર્ષનું પ્લાનિંગ કરો છો કે 1 વર્ષમાં કેવી રીતે મારે શું કરવાનું છે. પછી એ પ્લાનિંગ કર્યા પછી કોઈ પણ એક નવું કામ શરૂ કરવું હોય કે કોઈ પણ કાર્ય કરવું હોય તો પછી એનું વિચારો તમે કે આ મારું પ્લાનિંગ છે,
આ મારે નવો કારખાનો ખોલવું છે કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, તો એના માટે જગ્યા લેવાની છે, તો જગ્યા લેવામાં કેટલું ટાઈમ જશે, પછી એને એસ્ટાબ્લિશ કરવું છે તો એને કેટલો ટાઈમ લાગશે, પછી કેટલા માણસો જોઈએ, એ માણસોનો પગાર કેટલો હશે, પછી આટલું ખર્ચો થશે, તો આ ખર્ચામાં પ્રોડક્શન કેટલું થશે, એ પ્રોડક્શનમાંથી પ્રોફિટ કેટલું થશે. તો આ આખું વિચારીને તમે કરી શકો છો. તમારું પ્રોફિટ નથી અને તમે વિચારો કે મેં આટલા લેબર માણસો રાખું, એને એટલું પગાર આપું અને આ કરું, આ તો પછી બધું ખોટું છે. અને જ્યારે મનુષ્ય નવરો બેસે, નવરો બેઠા નખોદરા વાળે કે છો ને તમે, તો નવરા બેઠા હોય પછી ખોટા પ્લાનિંગ કરે. પ્લાનિંગ ને એને સ્વપ્ન કહેવાય. જે ટાઈમ સાથે પ્લાનિંગ કરે, જીવનના ભવિષ્યનો પ્લાનિંગ કરે, એ પ્રમાણે એનો મેનેજ કરે એને, તો પછી એ પ્લાનિંગ છે. અને નહીં તો પછી સ્વપ્ન છે. પછી ઓલા શેખ ચીલીના સ્વપ્ન જેવું જીવન થઈ જાય. હા બોલો. આપ જે કહો છો એ વ્યવહારિક પ્લાનિંગ કે છે, પણ આપણે જે આ જ્ઞાનાવર્ણ્ય કર્મ, તો ઇઝ ઇટ બીકોઝ ઓફ નિશ્ચય ટાઈમ પ્લાનિંગ, ઇન ધ સેન્સ કે આત્માનું હિત માટે આપણે જે કરીએ એનાથી જ્ઞાનાવર્ણ્ય કર્મ શેડ થાય એનું પ્લાનિંગ? હા, નહીં, બંનેનું, આધ્યાત્મિક અને ભૌતિક બંનેનું. તમે આધ્યાત્મિક પ્લાનિંગ કરો કે મારે આટલા સમય સુધી સ્વાધ્યાય કરવાનું, પછી એ સમય ઉપર મારે ચિંતન કરવાનું, આ સમય ઉપર મારે આ કરવાનું અને આત્મભાવમાં રમણ કરવાનું, આ બધું પ્લાનિંગ કર્યું બરાબર છે અંદરનું. અને બહારનું પ્લાનિંગ તમે સરખું ન કરો, તમે નિશ્ચિંત ટાઈમ ન કાઢી શકો. તમે નક્કી કર્યું કે મારે સવારના આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી સામાયિક કરવાની, સાંજના પ્રતિક્રમણ કરવાનું, પણ તમારું શેડ્યુલ તમે આખા દિવસનું પ્લાનિંગ કર્યું નથી કે તમે એ ટાઈમને ફ્રી રાખો. પછી જ્યારે તમે સાંજના પ્રતિક્રમણ કરવા જાઓ ત્યારે પછી કોઈ કહેશે, અરે આ અમને પરોસીને જાઓ, અરે આ પાડોશી આવી ગયા છે એનું એ કરો, અરે આ આવ્યું છે આ કરો. તો તમે કેવી રીતે પ્રતિક્રમણ કરી શકશો? તમે કેવી રીતે સ્વાધ્યાય કરી શકશો? તો બંને પ્લાનિંગ જોઈએ. તમારા ભૌતિક જીવનનું પણ પ્લાનિંગ જોઈએ કે તમારે જો વહેલા ઉઠીને સામાયિક કરવી હોય તો તમારે કેટલા વાગે ઉઠવું જોઈએ, અને પછી ઉઠ્યા પછી કોઈને કઈ ટેવ હોય, કોઈને કઈ ટેવ હોય, કોઈને એમ હોય કે સીધું પાછું સ્નાન કરવાની, બાથ લેવાની ટેવ હોય, કોઈને ચાય લેવાની ટેવ હોય, કોઈને કઈ કરવાની ટેવ હોય. પછી આ બધા કામોથી તમને કેટલું ટાઈમ લાગે, એનું તમે પ્લાનિંગ કરશો તો જ થશે. પછી છોકરાઓને સવારના સ્કૂલે જવું છે તો એની તૈયારી માટે કેટલું ટાઈમ લાગશે, એના ટિફિન તૈયાર કરવાના, એનો બેગ તૈયાર કરવાની, એને સ્કૂલે મોકલવાનું. અને એ તમારું પ્લાનિંગ હશે તો તમે જ્યારે સાંજના આગલે દિવસે સાંજના ડ્રાઈવર જાય ત્યારે જ તમે કહી દેશો કે કાલે સવારના 7 વાગે છોકરાઓની સ્કૂલ છે તો 7 વાગે આવી જજે. એટલે તમને સવારના 6 વાગ્યાથી પરેશાન નહીં થવું પડે કે છોકરાઓને કોણ મૂકવા જશે, ગાડી કોણ ચલાવશે. નહીં તો સામાયિક કરવા બેસો ત્યાં યાદ આવશે, અરે ડ્રાઈવરને કીધું નહોતું, આવ્યું કે નહીં ખબર નહીં, પછી છોકરાઓને કોણ લઈ જશે, પછી બધું સામાયિકનું સમય તો એમાં વિચારવામાં જ જશે. એટલે આપણું અંદરનું આધ્યાત્મિક જીવનનો ટાઈમનું પ્લાનિંગ સાથે સાથે બાહ્ય ભૌતિક જીવનનું ટાઈમ પ્લાનિંગ ન હોય, મેનેજમેન્ટ સરખું ન હોય તો આપણે ડિસ્ટર્બ થઈએ અને આપણે સાધના ન કરી શકીએ પછી બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. હા, અને ખાસ કરીને એને ટાઈમ બચાવીને સ્વાધ્યાયનો. હવે તમે બાકી બધા કોઈ પણ કામ માટે કહો, બધી જગ્યાએ તમે કહેશો હા હા હું આવીશ, હું કરીશ, કોઈના લગ્નના પ્રસંગે જવું હોય તો હા હું તમને હેલ્પ કરવા આવી જઈશ, પહેલેથી આવી જઈશ. કોઈની પાર્ટીમાં જવું હોય તો કહેશો હા હા આવી જશું. પણ તમને કોઈ એમ કે સ્વાધ્યાય કરવું છે કે ભક્તિમાં સાંભળવું છે કે આ કરું, તો પછી તરત ના હો મને ટાઈમ નથી. ટાઈમ નથી આ આપણે ક્યારે કઈ જગ્યા બોલીએ છીએ. જ્યાં આપણા પોતાના માટે ટાઈમ કાઢવું પડશે, જ્યાં આપણે પોતાનું બેનિફિટ છે અથવા આપણી રુચિ જ્યાં છે, આપણું અધ્યાત્મ જેમ કહે છે ત્યાં આપણે કહીએ ટાઈમ નથી.
અને બાકી બધામાં એ તો હાજરી પૂરવી જ પડે ને. એ તો સંસારીમાં રહ્યા એટલે બધું કામ કરવું જ પડે ને, બધાના લગ્નમાં જવું જ પડે ને. છે નાનાઓ છે ઘરમાં, એ જશે, એ કરી લેશે, પણ એને જવાબદારી નહીં સોંપવાની. ના, હું જઈશ ને, હું બધું કરી લઈશ. તો બધી જગ્યાએ આપણે આગળ દોડવાની ત્યાં સંસારમાં કોશિશ કરીએ છીએ. અને આધ્યાત્મ ન હોય તો હા, બધું આ પતી જાય ને પછી કરશું. તો એ આદત ક્યારે સુધરશે? આ બગડેલા સ્વભાવ ક્યારે સુધરશે? જ્યારે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો, આખું પ્લાનિંગ. ઘરમાં આટલી આવક છે, આપણું આટલું ખર્ચો છે, આટલું આપણું બેનિફિટ છે, આપણે ક્યાં ખર્ચો કરવાનું છે, ક્યાં આપણે ખર્ચો બચાવવાનું છે. હવે નવો ખર્ચો ઘરમાં ક્યાં કયું ઊભો થયું છે, મકાનમાં રિપેરિંગ કરવું છે, લગ્ન પ્રસંગ છે, ત્યાં વધારે વપરાશે, એનું સેવ કરવું છે. એનું બધું પ્લાનિંગ કરો છો ને તમે. તો એ જેવી રીતે મની મેનેજમેન્ટ છે, એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ પણ જોઈએ. પાયચ્છિત્ત કરણેનમ, આગળનું સૂત્ર છે 17મું. પાયચ્છિત્ત કરણેનમ ભંતે જીવે કિમ જનયઈ. પાયચ્છિત્ત કરણેનમ પાવકમ વિસોહિમ જનયઈ. પ્રાયશ્ચિત્ત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રાયશ્ચિત્ત કરવાથી પાપ કર્મની વિશુદ્ધિ થાય છે. નિરૈયારે યાવી ભવઈ, નિરતિચાર થઈ જાય છે. હવે તમે પ્રતિક્રમણ કરશો, આલોયના કરશો, તો કોની કરશો? પાપની કરશો ને, ભૂલની કરશો ને. તો એ જ્યારે કરશો ત્યારે એનો અફસોસ કરી, પ્રાયશ્ચિત્ત કરીને, પ્રત્યાખ્યાન કરીને પ્રાયશ્ચિત્ત કરશો કે આ મારું ભૂલ થઈ છે, એટલે મારે આટલા ઉપવાસ કરવા છે, મારે સ્વાધ્યાય કરવી છે, કે મારે આટલું દાન કરવું છે. તો એ જ્યારે તમે એ કરશો ત્યારે તમે નિરૈયારે, નિરતિચાર, અતિચારનું પ્રતિક્રમણ કરી લીધું. અને પ્રતિક્રમણ કર્યા પછી તમે એવું પ્રતિજ્ઞા કરી કે હવે હું આવી ભૂલ કોઈ દિવસ ના કરું. તો શું થયું? તમને વ્રતમાં અતિચાર નહીં લાગ્યા. એટલે પાપ કર્મ નથી બંધાના, પાપ કર્મનો વિચાર નથી આવ્યો. તો એ બધું જે થયું છે, તો એનાથી શું થાય છે? આત્મવિશુદ્ધિ થાય છે અને નિરતિચાર જીવન થાય છે. નિરૈયારે યાવી ભવઈ, નિરતિચાર થઈ જાય છે. સમ્મમ ચનમ પાયચિત્તમ પરિવજ્યમાને મગ્ગમ ચ મગ્ગફલમ ચ વિસોહીએ. સમ્યક પ્રકારથી પ્રાયશ્ચિત્ત કરવાથી સાધક સમ્યક્ત્વ રૂપી માર્ગનું અને સમ્યક્ત્વની જે પ્રાપ્તિ છે, ફલની જે પ્રાપ્તિ છે, માર્ગ અને માર્ગના ફલની પ્રાપ્તિ. માર્ગ શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, આ માર્ગ છે. અને એ માર્ગનો ફલ શું છે? તો નિર્જરા, મોક્ષ. એ તમને પ્રાપ્ત થશે. નવા કર્મનો બંધ ન થાય, એ ફલની પ્રાપ્તિ છે. તો એ માર્ગ અને માર્ગ ફલ બંનેની વિશુદ્ધિ થાય છે. આયારમ ચ આયાર ફલમ ચ આરોહેયી. આચારનું પાલન કરે છે અને આચારનું પાલન કરવાથી આચારનો ફલને પણ પ્રાપ્ત કરે છે. આચાર, ચારિત્ર, જ્ઞાન, દર્શન, ચારિત્રનો એને શું થાય છે? ચારિત્રમાં નિરતિચાર થાય છે. માર્ગ એટલે જ્ઞાન દર્શનની પણ વિશુદ્ધિ થાય છે. માર્ગફલ એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે. આચાર એટલે ચારિત્ર, ચારિત્રનો નિરતિચાર થવાથી ચારિત્રમાં દોષ નહીં લાગે. આચારનો ફલ એટલે મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે અને માર્ગનો ફલ એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષની આરાધના થાય છે. પ્રાયશ્ચિત્ત કરવાથી સંક્ષેપમાં આપણે કહીએ તો આપણે એમ કહીએ કે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે અને મોક્ષ માર્ગનું જે ફલ છે એને પણ ઈ પ્રાપ્ત કરે છે. એટલે મોક્ષ માર્ગ. હા, બોલો. આમાં પ્રાયશ્ચિત કરીએ એટલે આપણે આપણી ભૂલનો અફસોસ કરીએ. પછી તમે એમ કીધું કે એમાં કઈ ગમે તે તમે કયો કે આના લીધે મારી ભૂલ થઈ છે એટલે હું આ કરીશ, એટલે વધારે યાદ રહી જાય ને કે મારી આ ભૂલ પાછી નથી કરવી. એટલા માટે તમે કીધું ઉપવાસ કે સ્વાધ્યાય કે જે કરવું હોય તમને. હા, નહીં તો શું થાય? આપણને
કઈ પણ આપણે કરીએ અને પાછું પાછું દર વખતે આપણે સોરી કહીએ. હા કોઈક બરાબર છે. વખત એટલે આપણે કહીએ કે ગુસ્સો ન કરવું જોઈએ. આપણે ઠીક છે ગુસ્સો કર્યો, ગુસ્સો કરીને તરત જ આપણે કહીએ સોરી હા, પાછું ગુસ્સો કરી પાછું કહીએ સોરી હા. તો આ જે છે, તો જ્યારે આમાં સોરી કહી દીધું, બસ ખાલી મોઢાથી કહી દીધું, પણ તમે પ્રાયશ્ચિત્ત કરો એટલે અફસોસ કરો. અને પ્રાયશ્ચિત્ત કરવાથી શું થાય છે કે પાપ કર્મનું જે બોજ હતું એ ખતમ થાય છે. એટલે મનમાં કોઈને એક થપ્પડ મારી, ઝઘડો થઈ ગયો, થપ્પડ મારી, હવે એનું મન ઉપર ભય છે કે ભાઈ ઓલા માણસો સાથે ઝઘડો થઈ ગયો, હવે આપણા છોકરાઓ, આપણા બાળકો, આપણા કોઈ પણ એ રસ્તેથી જશે અને ત્યાં ઉભો છે એને મારશે, એ બદલો લેશે. આપણે જઈએ તો આપણા પાસેથી પણ પાછો બદલો લેશે. એટલે મન ઉપર ભય રહે. આપણે કીધું અરે મારી ભૂલ થઈ, મારે ન મારવું જોઈએ. આપણે એને કહી દીધું, સોરી કહી દીધું. સોરી કહીને આપણે એમ કર્યું કે નહીં, હવે હું ધ્યાન રાખીશ કે પાછું કોઈ દિવસ નહીં બોલું. અને એના પ્રાયશ્ચિત્તમાં આપણે શું કર્યું કે 1 કલાકનું મૌન કર્યું. હવે 1 કલાકનું રોજ તમે મૌન કરો, 5 દિવસ 7 દિવસ, જેટલું પણ તમે પ્રાયશ્ચિત્ત કર્યું, હવે એ 7 દિવસ બરાબર તમને સ્મરણ રહ્યું કે મારે રસ્તે જતે કોઈના સાથે ઝઘડો નહીં કરવાનો, મારે રસ્તે જતા કોઈના સાથે ઝઘડો નહીં કરવાનો. એ બરાબર યાદ થઈ ગયું ને, રિવાઇઝ થઈ ગયું બરાબર. હા બરાબર છે. એને રિવાઇઝ ન કરો તો પછી ભૂલી જવાય. તમે પ્રતિક્રમણ યાદ કર્યું છે ને એને પાછું બોલો નહીં તો ભૂલાઈ જાય. તો એવી રીતે આપણે સોરી કહીએ અને પ્રાયશ્ચિત ન કરી તો ભૂલાઈ જાય. તો પાછું પ્રાયશ્ચિત કરો, રિવાઇઝ કરો કે મારાથી ભૂલ થઈ, આ ભૂલનું મારું પ્રાયશ્ચિત છે. પછી આપણને ધ્યાન રહેશે. અને એનાથી શું થયું, જે એક મન ઉપર બોજ હતો ચિંતાનો, સોરી કહેવાથી, પ્રાયશ્ચિત કરવાથી ચિંતાનો જે બોજ હતો એ હળવો થઈ ગયો. અને ઓલા માણસ પણ એના સાથે સંબંધ આપણા સારા થયા. આપણે એને સોરી કીધું તો એના સાથે સંબંધ સારા થયા. એના સાથે સંબંધ સારા થાય તો આપણા મનનું ભય મટી ગયું, ચિંતા મટી ગઈ, આપણે નિશ્ચિંત થઈ ગયા. એટલે મન ઉપરથી બોજ હટી ગયો. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી હાજી. યશાજી મહારાજ, પ્રાયશ્ચિત્ત કરેણ, હા બોલો. આ પાપનું પ્રાયશ્ચિત થાય છે એ બરાબર. હા. હવે પુણ્ય ક્યારે છૂટે છે? કેમ કે આગળ મોક્ષમાં તો પુણ્ય ને પાપ બે નથી. તો દીક્ષિત ફેઝમાં પુણ્ય વધુ થાય છે કે પુણ્ય છૂટે છે? પુણ્ય પોતાની મેળે છૂટે છે. પાપનું પ્રાયશ્ચિત્ત છે, પુણ્યનું પ્રાયશ્ચિત્ત નથી. પાપનું પ્રતિક્રમણ છે, પુણ્યનું પ્રતિક્રમણ નથી. કારણ કે તમને જો પુણ્ય મનુષ્ય જન્મ શેનાથી મળ્યું? પુણ્યના ઉદયથી મળ્યું. મળ્યું કે નહીં? પુણ્યના ઉદય. તમને સારી સંપદા, ખાવા પીવાની ચિંતા નહીં, કમાવાની ચિંતા નહીં, બધું સરખી રીતે બધી સુવિધા પ્રાપ્ત થઈ. એના માટે કંઈક આર્ત ધ્યાન નથી કરવું પડતું કે મારે ભણવું છે ને ચોપડી નથી, મારે શું છે ને ગાદલો નથી, મારે જમવું છે પણ એક જ વસ્તુ છે, રોજ રોજ કેવી રીતે એક જ વસ્તુ ખાવાની, એવી કોઈ ઉપાધિ નથી. એટલે નિશ્ચિંત થઈને તમે ધર્મ ધ્યાન કરી શકો છો, નિશ્ચિંત થઈને તમે સ્વાધ્યાય કરી શકો છો. હવે જેને જોબ ઉપર જવું છે અને જોબ પણ એવી હાર્ડ છે કે 12 કલાક કામ કરવું પડે છે અને પછી એ વિચારે કે મારે ભણવું છે તો કેવી રીતે ભણી શકે? પણ જેને આરામથી જોબ પણ કરે, આરામથી ખાવાનું પીવાનું બરાબર સરખું હોય છે અને બરાબર થાય છે, તો એ ટાઈમ કાઢીને એટલું વાંચી શકે છે, સ્વાધ્યાય કરી શકે છે અને એ નિશ્ચિંત થઈ જાય છે. તો પ્રાયશ્ચિત્ત કરવાથી એટલે પાપનું પ્રતિક્રમણ છે, પાપનું મિચ્છામી દુક્કડમ છે, પાપનું પ્રાયશ્ચિત્ત છે, પણ પુણ્યનો નથી. કારણ કે પુણ્ય જે પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ આપણે આધ્યાત્મ માર્ગમાં જવા માટે થાય છે. થાય છે કે નહીં? તમે વિચારો, તમે આસપાસ જુઓ થોડો, કે કોઈ બેનની ઈચ્છા છે કે હું ખૂબ દાન આપું અને એની સુવિધા નથી તો એ દાન ના આપી શકે. એના મનમાં હંમેશા દુઃખ રહેશે કે મારા પાસે નથી, હું આપી નથી શકતી, મારા પાસે નથી, હું આ કામ કરી નથી શકતી, હું ગરીબ, કોઈ છોકરાઓને ભણાવી નથી શકતી, કોઈને ઓપરેશન કરાવી ન શકું, કોઈને પ્રોત્સાહન ના આપી શકું, જૈન શાળાના બાળકોને આટલું ગિફ્ટ આપવું તો એને પ્રોત્સાહન મળે તો એ ન કરી શકું. એના મનમાં હંમેશા દુઃખ 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 રહે.
પણ એને જો મળે તો એ આપીને બીજાને પણ સાતા ઉપજાવે છે અને પોતાને પણ સાતા ઉપજાવે છે. તો સાધન મળવા અને એને જો ધર્મ જાગૃતિ હોય તો એનો ઉપયોગ સમ્યક પ્રકારથી એ કરી શકે છે. પણ જો સાધનો જ ન મળ્યા તો સાધનો ભેગા કરવામાં જ જિંદગી પૂરી થાય છે. એટલે પુણ્યનો કોઈ વિચાર કરવા જેવું છે જ નહીં. એ તો પોતાની મેળે અશુભમાંથી શુભમાં આવવા માટે પુરુષાર્થ જોઈએ, પણ શુભમાં આવ્યા પછી શુદ્ધ પોતાની મેળે આવે છે. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, હા બોલો. આપણે કહ્યું કે આપણને પ્રાયશ્ચિત કરવાનો, તો આપણા જે તપ છે 12 તપ, એમાંથી કરવાનું એમાંથી એક લેવાનું. જો એમાંથી કરી શકો તો એમાંથી કરો, અને લગભગ જે પણ આપણે કરીએ એમાં 12 તપમાં આવી જ જાય છે. હવે જો તમે આપણે વિચાર કર્યું કે મારે પ્રાયશ્ચિતના રૂપમાં રોજ 1 પેજનું સ્વાધ્યાય કરવાનું છે, તો સ્વાધ્યાય તપ આવ્યું કે નહીં આવ્યું? મારે કોઈની સેવા કરવી છે, કે હોસ્પિટલમાં હેલ્પ કરું, કે સ્કૂલમાં જઈને હેલ્પ કરું, એ મારે 1 કલાક રોજ કરવાનું. તો આ શું છે? વિનય વૈયાવ્રત છે જ. તમે વિચાર કરો કે મારે આ વસ્તુ નથી ખાવાની, તો રસ પરિત્યાગ થયું, આ ઉનોદરી થઈ. આવેદનમાં તમે વિચારો કરો કે હું 1 કલાક ધ્યાન કરું. તમે વિચારો કે તમે કઈ જાતના પ્રાયશ્ચિત કરી શકો છો, અને એ બધાને તમે એ કરો તો યા તો પુણ્યમાં જશે અથવા નિર્જરામાં 12 તપમાં આવશે. જેવી રીતે અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય આમાં આવશે. અથવા મનથી સારા વિચારો કરો, વાણીથી સારો, એમ તમે વિચાર કરો કે કોઈને કઠોર વચન નહીં બોલું, તો વયન પુણ્ય. યા તો પુણ્ય યા નિર્જરા. આવી ધ્યાનમાં? આવ્યું. અને યશાજી મહારાજ, આપણને એમ કહેવાનું કે આપણે ખોટું તો ઘણું કરીએ, તો દરરોજના થોડુંક પ્રાયશ્ચિત દરરોજના આપણે લાઈફમાં લઈ આવવાનું. થોડુંક આપણે દરરોજના 1 કલાક છે, 2 કલાક, whatever આપણે ડિસાઈડ કરીએ, રોજ ના કરવાનું. હા, નહીં, રોજ ના કરો તમે, બરાબર છે. પણ રીતાબેન, એમાં એવું છે કે આપણને ખ્યાલ હોવું જોઈએ કે તમે કોનું પ્રાયશ્ચિત કરો છો. એમ નહીં કે હવે ભૂલ તો થાય છે, પાપ લાગે છે, તો આપણે લાગે છે તો 1 કલાક મૌન રાખીએ એટલે બધું પતી જાય, એવું નહીં. મારી ક્યાં ભૂલ થઈ, ક્યાં મેં ખોટું વચનનો પ્રયોગ કર્યો, એનાથી શું થાય? ક્લિયરિટી આવે. ક્લિયરિટી આવવાથી એ કામ કરતા અટકાઈ જાય, જલ્દી આપણે એને કંટ્રોલ કરી શકીએ. ખાલી આમ બેવમાં આપણે બોલીએ કે ભાઈ ખોટું તો બોલાય, આ દોષ લાગે, આ હિંસા તો થાય, આપણે આમ કરી બચાવી ન શકીએ, તો આપણે થોડું 1 કલાક આપણે રોજ એક સામાયિક કરવાની. તો પછી આપણું ધ્યાન ન જાય કે આપણે ક્યાં ભૂલ કરી છે, ક્યાં ભૂલ થઈ છે, એ પણ જાગૃતિ, અવેરનેસ જોઈએ. એકદમ સમજાઈ ગયું. થેન્ક યુ યશાજી. એકદમ સમજાઈ ગયું. પ્રાયશ્ચિત્ત કર્ણેનમ ભંતે જીવે કિમ જનયઈ. પ્રાયશ્ચિત્ત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પાયચ્છિત્ત કર્ણેનમ પાવકમ્મ વિસોહિમ જનયઈ. પ્રાયશ્ચિત્ત કરવાથી પાપ કર્મમાં વિશુદ્ધિ આવે છે. નિરૈયારે યાવી ભવઈ. નિરતિચાર જીવન થાય છે. વ્રતમાં દોષ લાગતા નથી, અતિચારનું સેવન થતું નથી. સમ્મમ ચનમ પાયચિત્તમ પરિવજ્યમાને. સમ્યક પ્રકારથી પ્રાયશ્ચિત્ત કરવાથી પ્રતિપન્ન વ્યક્તિ મગ્ગમ ચ મગ્ગ ફલમ ચ વિસોહી. મોક્ષ માર્ગનું અને મોક્ષ માર્ગથી પ્રાપ્ત થવા વાળા ફળનું વિશુદ્ધિ કરે છે. આચાર અને આચાર ફલની આરાધના કરે છે. અવિધાનમાં
તમે કેટલા વાગ્યા જોઈ લેજો, મારી પાસે ઘડી નથી, નહીં તો હું તો ચાલુ રાખીશ. પછી આપણને હજી એક શ્લોક થઈ જશે. હા હા, કારણ કે આજે છે ને હું ધ્યાન મેળવવા નથી, આજે હું ઓફિસમાં આવી છું, કારણ કે ઓફિસમાં થોડા માણસો ઓછા થઈ ગયા છે. હવે ઘણા દિવસથી કોરોનાથી લાગેલા હતા ને, તો 2-4 જણા ઘરે ગયા છે, તો માણસો ઓછા છે, એટલે હું ઓફિસમાં આવીને કરું છું. એટલે આપણે આગળ અબાઉટ જી 10 મિનિટ એક કરી લઈએ. ખમાવનયાયનમ ભંતે જીવે કિમ જનયૈ. ખમાવનયાયનમ ભંતે જીવે કિમ જનયૈ. ક્ષમાપના કરવાથી, મિચ્છામી દુક્કડમ કહેવાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મને લાગે આ કરવાની જરૂર નથી, આપણે સંવત્સરીની ક્ષમાપના અત્યારે જ કરી છે, મિચ્છામી દુક્કડમ કરી દીધું. એનાથી શું પ્રાપ્ત થયું એ તો આપણના અનુભવની વાત છે. ખમાવનયાયનમ પલ્લાયન ભાવમ જનયૈ. ક્ષમાપના કરવાથી પ્રહલાદ ભાવને, એટલે આનંદિત થવાનું ભાવને જનયૈ પ્રાપ્ત કરે છે. પલ્લાયન ભાવ મુવ ગયે, પ્રહલાદ ભાવને પ્રાપ્ત થયા પછી સર્વ પાન ભૂય જીવ સત્તેસુ, બધા પ્રાણી, ભૂત, જીવ અને સત્વની મિત્તિ ભાવમ ઉપાયીએ મૈત્રી ભાવને પ્રાપ્ત થાય છે. મિત્તિ ભાવ મુવ ગયે યાવી જીવે ભાવ વિસોહિમ કાઉનમ નિભયે ભવઈ. મૈત્રી ભાવને પ્રાપ્ત થયાના કારણથી જીવ ભાવ વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે, અને ભાવ વિશુદ્ધિ થવાથી નિભયે ભવઈ, ભાવ વિશુદ્ધ થવાથી ઈ અભય થાય છે, નિર્ભય થાય છે, ભય રહિત થઈ જાય છે. જેવી રીતે મેં તમને પહેલા કીધું કે આપણો કોઈના સાથે રસ્તા ઉપર ઝઘડો થઈ ગયો, અને પછી રસ્તા ઉપર ઝઘડો થાય તો એના સાથે દુશ્મની થઈ, પછી આપણા મનમાં ચિંતા રહે, ડર રહે કે આપણે ત્યાં એ રસ્તાથી નીકળશું ને એ મારશે, એ આપણા સાથે ખરાબ કરશે, આપણું બગાડશે, આપણે નુકસાન પ્રાપ્ત કરશે. તો આ ભાવ ખતમ થઈ જાય છે. એટલે કાઉનમ નિભયે ભવઈ, તમે ચિંતા રહિત, ભય રહિત થઈ જાઓ છો, કારણ ભાવ વિશુદ્ધિ થઈ. તમે સોરી કહી દીધું, મિચ્છામી દુક્કડમ કહી દીધું, તો એના મનમાંથી પણ ભાવ, જે ગુસ્સા થયા હતા એ નીકળી ગયું, અને આપણા પણ મનમાંથી નીકળી, ભાવ વિશુદ્ધિ થઈ. અને મૈત્રી ભાવ એટલે સંબંધ આપણા સારા થયા. સંબંધ સારા થયા એટલે મૈત્રી ભાવનો વિસ્તાર થયું. મૈત્રી ભાવના વિસ્તારથી જીવ ભાવ વિશુદ્ધિ કરે છે, અને ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે. આ વિધાનમાં, અને એનાથી શું થાય છે? પ્રસન્નતા આવે છે. ઘરમાં કોઈના સાથે ઝઘડો થાય તો નાના બાળકોને પણ ખબર પડી જાય કે આ બંનેનો ઝઘડો થઈ ગયો છે. ખબર પડે કે નહીં પડે? ઘરમાં મોટા બે વ્યક્તિનો ઝઘડો થાય તો નાના બાળકોને ખબર પડે, નોકરોને ખબર પડે. કેવી રીતે ખબર પડે? કે આપણે એકબીજા સાથે બોલીએ નહીં, એકબીજાને ખાવા પીવાનું પૂછીએ નહીં, એકબીજાને કામ હોય તો કંઈ કરીએ નહીં. તો એનાથી શું થયું? એક ટેન્શન રહે. અંદર તો એમ થાય કે એને સરખી રીતે નાસ્તો નહીં કર્યો ને ઓફિસે ભૂખા ગયા, ચાયના લીધી, નાસ્તો લીધો, ઓફિસમાં વયા ગયા ભૂખા. ચિંતા તો થાય છે, પણ બોલવું નથી, કેવું નથી કે તમે નાસ્તો કરીને જાઓ. તો ડબલ ટેન્શન. એક તો નહીં બોલવાનું ટેન્શન, એક તો નહીં એને ચિંતા પાછી એની એટલી કરો છો, તો એના કરતા ભાઈ સોરી કહીને વાત ખતમ કરો તરત ને તરત જ. અને પાછા, અને એનાથી શું થાય છે? પ્રસન્નતા થાય છે. એક તો જે બહાર નીકળી ગયા એને ચિંતા રહે છે કે આજે મોડું ફોલેલું છે, અને આજે ખાધું કે નથી, છોકરાઓને સરખું રાખે કે છે કે નહીં, કે કોઈનો ટિફિન આપ્યું કે નથી, તબિયત તો ઠીક છે ને. દરેક વાતની બીજા ચિંતા કરે આપણી, અને આપણી એની ચિંતા કરીએ. તો એકબીજાની પ્રસન્નતા માટે તરત જે થાય કહી દેવાનું સ્પષ્ટ. પણ કહેતી વખતે એક વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે ખોટું લાગ્યું તો એટલે આપણે શું કરીએ? ગુસ્સો કરીએ. ગુસ્સો કરીને શું કરીએ? રાડો પાડીને બોલીએ, અથવા અપશબ્દ બોલીએ, અનાદર કરીએ. તો આટલી બધી લાંબી વાતો કરવી, અને એક પાપ પછી બીજું પાપ, બીજું પાપ પછી ત્રીજું પાપ, એક ભૂલ પછી બીજું ભૂલ, બીજી ભૂલ પછી ત્રીજી ભૂલ. એક તો ક્રોધ કર્યું, પછી રાડો પાડીને બોલ્યા,
પછી કોઈને મનને દુઃખ થાય એવા શબ્દો બોલ્યા, તો કેટલી ભૂલો પછી આપણે કરતા જઈએ છીએ. અને જયારે તમે પ્રાયશ્ચિત કરો ત્યારે શું કરો? મેં ગુસ્સો કર્યો એટલે અરે ગુસ્સો એક પાપ નથી કર્યું, એક ભૂલ નથી કરી, કેટલી ભૂલો કરી છે. એટલે સૌથી પહેલા જ્યારે પણ કોઈને કંઈ કેવું હોય તો મન દુઃખ થાય તો ઓવર રિએક્ટ નહીં કરવાનું. જે ઓવર રિએક્ટ કરીએ એ નહીં કરવાનું, અને ઉત્તેજનામાં નહીં બોલવાનું. થોડું 5 મિનિટ 2 મિનિટ ઓમ અરહમ ના ધ્વનિ સાથે થોડું મેડિટેશન કરીને મનને શાંત કરો, અને પછી એનો જવાબ આપો કે જો આમ નહીં આમ કરીએ તો બરાબર છે, અને આમ નહીં આ મને નથી જોતું, મને નથી ભાવતું, મારે ખાવાની ઈચ્છા નથી, એમ કહી દો. પણ આપણે એમ કીધું ને ના પાડીને એક વખત પાછું પૂછે છે, અરે આટલા બધા શબ્દો બોલવાની જરૂર છે ને? એમાં કહેવા જેવી વાત તો કઈ નથી કે મારે નથી ખાવું, એ તો કીધું નથી. પણ બીજાના દોષ કાઢીને એ દોષોને ઓવરલાઇટ કરવાની, હાઇલાઇટ કરવાની, અને પછી એના ઉપર એ કરવાનું, આટલી બધી લાંબી પ્રોસેસ કરવા કરતા તું આ વાત માને તો સારું થશે, મને પણ ગમશે, તને પણ ગમશે. પણ આપણે કહીએ ને મારી કોઈ દિવસ વાત કોઈ માનતું જ નથી આ ઘરમાં. પણ આવું બોલવાથી શું ફાયદો? એમ કે ભાઈ આ વાત કરીને જુઓ તમે, આ બરાબર મને એવું લાગે છે. થોડુંક આપણા જે વાત કહેવાની છે, આપણે કહીએ ને ટુ ધ પોઈન્ટ બોલો, તો ટુ ધ પોઈન્ટ બોલો. જે કેવું છે એ કહો, ફાલતુ વાતો નહીં કરો. નકામું એમ કે કેટલી વખત કીધું છે દરવાજો બરાબર બંધ રાખ્યા કરો, કોઈ દિવસ બંધ નથી કરતા. પછી ઊભા થઈએ આપણે, જોરથી પગ પછાડીએ અને જઈને દરવાજો પણ જોરથી બંધ કરીએ. આટલું બધું આટલી બધી ક્રિયા કરવાની જરૂર શું છે? યા તો સીધો આપણે ચૂપચાપ ઊભા થઈને દરવાજો બંધ કરીએ, અને કેવું હોય તો એમ કહીએ કે ભાઈ દરવાજો ખુલ્લો રાખી બરાબર નથી, થોડું ધ્યાન રાખો. અવિધાનમાં ખમાવનાય ભંતે જીવે કિમ જનાઈ. ખમાવનાય ક્ષમાપણાથી પ્રહલાદ ભાવ, પ્રસન્નતા ભરેલું વાતાવરણ હોય ઘરનું. નહીં તો ઘરની જરૂરત શું છે? શા માટે સ્કૂલમાં જઈને છોકરાઓ દોડીને ઘરે આવે છે? આખો દિવસ માણસો બહાર કામ કરીને શું કામ ઘરમાં આવે છે? શું કામ ઘર જોઈએ? બીમાર થાય તો હોસ્પિટલ છે, ખાવાનું જોતું હોય તો હોટેલ છે, પછી ઘર શું કામ જોઈએ? ઘર એક મનની પ્રસન્નતા, ઘરનો એક આનંદ, એકબીજાની આત્મીયતા, એકબીજાનું પ્રેમ. અને આપણે વસ્તુ માટે, પરિગ્રહ માટે પ્રેમ ખતમ કરીએ છીએ. પરિગ્રહનું કઈ મહત્વ નહીં. ભિખારી હોય તો પણ પ્રેમથી કોઈ વાતો કરે તો એને પ્રસન્નતા થાય છે. એક ભિખારીને પણ આપણે આમ ફેંકીને કંઈક આપી દઈએ તો એ મન દુઃખ થશે ને, લેશે બી નહીં. તો આને આપણે એનો મતલબ શું થયું કે પૈસાની કે વસ્તુની કે એની જરૂરત નથી. જરૂરત છે માન સન્માનની, જરૂરત છે પ્રેમની. અને એ જ આપણે કરીએ તો જોઈએ, આનંદ જોઈએ, એકબીજાને આત્મીયતા જોઈએ. તો મૈત્રી ભાવ એટલે મૈત્રી ભાવનો વિસ્તાર થાય. આપસમાં એકબીજાને સમજીને ચાલવાની આવડત, કલા, આર્ટ આવી જાય. એટલે ખમાવનયાયનમ પલ્લાય ભાવમ જનયૈ. ક્ષમાપણાથી પ્રહલાદ ભાવ, પ્રસન્નતા નો ભાવ પેદા થાય છે. પ્રસન્નતાનો ભાવ આવવાથી સૌ, બધા જ, કોઈ એક નહીં, ખાલી આપણા પરિવારના લોકો જ નહીં, આપણે એક વાઇબ્રેશન પેદા થાય છે. પરિવારમાં 2 વ્યક્તિ ચડ્યા હોય ને તો એવા વાઇબ્રેશન થાય છે કે નેગેટિવ વાઇબ્રેશન પેદા થાય છે, ને પોઝિટિવ એનર્જી છે એને ખતમ કરે છે, અને બહારની નેગેટિવ એનર્જી ઘરમાં આવવાનો રસ્તો ખુલ્લો થાય છે. તો એટલા માટે સર્વ પાન ભૂય જીવ સત્યેસુ, જેટલા પણ પ્રાણી છે, ભૂત છે, જીવ છે, સત્વ છે, એ બધા સાથે મૈત્રી ભાવ, મૈત્રીનો ભાવ પેદા થાય છે. જો ગુસ્સો આવેલું હોય તો આપણે વાસણ પછાડીએ, ઝાડુ પછાડીએ,
ઝાડને પાણી ઘાલવું હોય તો એ પણ જોરથી પાણી નાખી દઈએ એમાં. અને એ જ મૈત્રી ભાવ હોય તો એક વૃક્ષને પણ પ્રેમ કરીને પાણી નાખીએ આપણે બગીચામાં. એક વાસણને પણ ઉપાડીને રાખીએ તો એવી રીતે રાખીએ જાણે એમાં જીવ છે, ચૈતન્ય છે એમાં. એક ગુસ્સામાં કોઈ વ્યક્તિ હાથ અડાડે અને એક પ્રેમથી કોઈ અડે, ફરક લાગે છે કે નહીં? ફરક લાગે છે કે નહીં? ફરક લાગે છે ને. તો આ જ ફરક છે કે મૈત્રી ભાવ પેદા થાય છે અને મૈત્રી ભાવ પેદા થવાથી ભાવ વિશુદ્ધિમ કાઉનમ, ભાવ વિશુદ્ધિ થાય છે. ભાવ વિશુદ્ધિ થવાથી ભય મુક્ત જીવન થાય છે, ચિંતા મુક્ત જીવન થાય છે. આ વિધાનમાં આટલું જ રાખીએ કે હજી કરવું છે? ના, બસ આપણે આટલું કરીએ. કોકને પ્રશ્ન હોય તો યશાજી મહારાજ. હા 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 યશાજી મહારાજ, હા બોલો. સવ પાણ ભૂય જીવ સત્યસુમાં શું ફેર છે ત્રણેયમાં? હા, એ શું છે કે અલગ અલગ દર્શન છે અને અલગ અલગ દર્શન જીવની અલગ અલગ શબ્દો વાપર્યા છે. આપણે ત્યાં સર્વભૂય શબ્દ છે, જીવ છે, સત્વ છે. પ્રાણ એટલે પ્રાણ એક બીજા અર્થમાં ગયું છે આપણે ત્યાં. શ્રોત્રેન્દ્રિય બલ પ્રાણ, ઘ્રાણેન્દ્રિય બલ પ્રાણ, એવી રીતે. અને અમુક જગ્યા ખાલી ભૂત શબ્દ, પંચભૂત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, એ જળ તત્વને ભૂત કયા છે. અને આપણે અહીંયા જીવને ભૂત કહ્યું છે. સર્વ ભૂયપ ભૂયસ સર્વમ ભૂયાયમ પસય, ત્યાં ભૂત શબ્દ વાપરેલું છે. અને સત્ય, સત્ય એટલે જેની સત્તા, જેનો અસ્તિત્વ છે. તો અમુક જીવ માટે પણ વાપરે છે અને અમુક બધા દ્રવ્ય માટે પણ સત્ય શબ્દ વાપરે છે. તો કોઈને એમ ઈ ન થાય કે તમે સત્વ કીધું તો જળ ચેતન બધા આવી ગયા, એમ નહીં. ભૂત કહ્યું તો પૃથ્વી, પાણી, અગ્નિ એ ભૂત છે, જીવ ભૂત નથી. તો એમ ન થાય. એટલે બધી જગ્યાએ તમે શાસ્ત્રમાં પણ જોશો તો બધા શબ્દોનો પ્રયોગ કરેલો છે. સર્વ પાન ભૂય જીવ સત્યેસુ મિત્તિ ભાવમ મુવા ગઈએ, મૈત્રી ભાવને પ્રાપ્ત થાય છે. બીજું કઈ પૂછવું છે કોઈને? બીજા પ્રશ્ન નથી લાગતા યશાજી મહારાજ. હા, હમણાં પર્યુષણ પર્વ ઉજવ્યા છે ને, એટલે બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું છે. નમો ઉચ્છાયાનં નમો લોય સબ સાહુનમ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ ગુરુદેવ કે અજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણત્તો ધમો મંગલમ ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પણત્તો ધમો લોગુત્તમો ચત્તારી શરણમ પવ્યજામિ અર્હન્તે શરણમ પવ્યજામિ સિદ્ધે શરણમ પવ્યજામિ સાહુ શરણમ પવ્યજામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યજામિ અરહંતો કા શરણા સિદ્ધો કા શરણા साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद अंगुष्ठे अमृत वसे लब्धितना भंडार श्री गुरु गौतम समये मनवांचित फलदाता भावे भावना भाविये भावे दीजे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान भावे पद निर्वाण। हाजी, हाँ भरत भाई, हाजी हाजी।